સુરતમાં દારૂ અને જુગારના પ્રવૃત્તિઓને નેસ્ત નાબૂદ કરવા પોલીસ કમિશનર આપેલી સૂચનાને લઈને સુરત પીસીબી પોલીસની ટીમે બાતમીના આધારે અઠવા પોલીસ મથકની હદમાં સગ્રામપુરામાંથી 11 જુગારીઓને રંગિયાતે ઝડપી પાડી લાખોની મત્તા કબજે કરી છે। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા સુરત શહેર વિસ્તારમાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓને નેસ્ત નાબૂદ કરવા આદેશ કર્યો હોય, જેને લઈને પીસીબી એટલે કે પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ આર.એસ. સુવેરાની ટીમ પેટ્રોલિંગમાં હતી। ત્યારે એએસઆઈ સહદેવભાઈ વરવાભાઈ અને એએસઆઈ દીપકભાઈ નરસિંહભાઈને મળેલી બાતમીના આધારે અઠવા પોલીસ મથકની હદમાં સગ્રામપુરાના ચોગાન શેરી ઉસ્માની મંજિલા પાર્કિંગમાંથી જુગાર રમતા 11 જુગારીઓને, જેમાં અશફાક અખ્તર ગોમટાવાલા, અનીસ ગુલામ કાદર શેખ, મંસૂર જીલાની અલ્લાવાલા, ભાવેશ નાથુ ચૌહાણ, ફરહાન ઝાકિર હુસૈન પટેલ, પરવેજ ઇબ્રાહિમ સૈયદ, અલ અમન અબ્દુલ સલામ શેખ, સાદાબ યુસુફ ખાન, અઝવર મકબૂલ શેખ, મોઇઝ ઇસાર અહેમદ હાફિઝી અને દિવ્યેશ હરીશ આહીને ઝડપી પાડી તેઓ પાસેથી દાવ પરના તથા અંગઝટીના રોકડા રૂપિયા 12, મોબાઈલ ફોન સહિત 3,36,000થી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી।